અમેરે સ્નેહથી સ્વીકારો સન્માન અમારા પ્રેમણે પધારો કૃષ્ણ અમારા પ્રેમે પધારો સન્માન અમારા ગણે પધારો શ્રી કૃષ્ણ અમારા સ્નેહથી સ્વીકારો સન્માન અમારા પ્રેમે પધારો શ્રી કૃષ્ણ અમારા સ્નેહ સ્વીકારો સન્માન અમારા જંખનાવ કરતા ઘણા દિવસથી જંખનાવ કરતા ઘણા દિવસથી જંખનાવ કરતા ઘણા દિવસથી જંખનાવ કરતા તમારી આશાએ અમેરે આવ્યા તમારી આશાએ અમેરે આવ્યા તમારી આશાએ અમેરે આવ્યા તમારી આશાએ અમેરે આવ્યા તરીના દ્વાર છે આજ અધૂરા પ્રેમથી સ્વીકારો સન્માન અમારા પ્રેમે પધારો કૃષ્ણ અમારા સ્નેહ સ્વીકારો સન્માન અમારા આંગણે પધારો શ્રી કૃષ્ણ અમારા પ્રેમથી સ્વીકારો સન્માન અમારા આંગણે પધારો શ્રી કૃષ્ણ અમારા પ્રેમે સ્વીકારો સન્માન અમારા ભગવત પધારા મારે આંગણે રે લોલ ભાગવત પધાર્યા મારે આંગણે લો આજ ભાગવત પધાર્યા મારે આંગણે રે લોલ ભાગવત પધાર્યા મારે આંગણે લો ભાવે કરો સન્માન મારા વાલા ભાવે કરો સન્માન મારવા એના ભાવે કરો સન્માન મારા વાલા ભાવે કરો સન્માન મારવા આજ ભાગવત પધાર્યા મારે આંગણે રે આજ ભાગવત પધાર્યા મારે આંગણે આજ ભાગવત પધાર્યા મારે આંગણે રે આજ ભાગવત પધાર્યા મારે આંગણે વાળીને વેરા ફૂલડા રે લોલ આંગણા વાળીને વેર્યા ફૂલડા રે લો અમે આંગણા વાળીને વેરા ફૂલડા રે લોલ
લોલ આંગણા વાળીને વેર્યા ફૂલડા રે લોલ એ પૂરા છે કઈ મોતીડાના ચોક જો ભાગવત પધાર્યા મારે આંગણે રે ભાગવત પધાર્યા મારે આંગણે રે આજે ભાગવત પધાર્યા મારે આંગણે રે લોલ આજ ભાગવત પધાર્યા મારે આંગણે રે લોલ એ ભાવે કરું સન્માન મારા વાલા ભાવે કરું સન્માન મારા એના વાલા ભાવે કરું સન્માન મારા વાલા ભાવે કરું સન્માન મારા આજે વાલા ભાગવત પધાર્યા મારે આંગણે રે લોલ આજ ભાગવત પધાર્યા મારે આંગણે રે એ લોલ આજે કૃષ્ણ પધાર્યા મારે આંગણે રે લોલ આજ કૃષ્ણ પધાર્યા મારે આંગણે રે લોલ અમે ઘણા દિવસથી એને ઝંખતારી લોલ અમે ઘણા દિવસથી ઝંખતારે લોલ અમે ઘણા દિવસથી ઝંખતારે લોલ અમે ઘણા દિવસથી ઝંખતારે લોલ આજે અમારા આહો ભાગ મારા વાલા આજે અમારા આહો ભાગ્ય મારા વાલા આજે અમારા આહો ભાગ મારા વાલા આજે અમારા આહો ભાગ્ય મારા આજે વાલા ભાગવત પધાર્યા મારે આંગણે રે લોલ આજે ભાગવત પધાર્યા મારે આંગણે રે લોલ એના ભાવે કરું સન્માન મારા વાલા એના ભાવે કરું સન્માન મારા એના વાલા પ્રેમે કરું સન્માન મારા વાલા એના પ્રેમ કરું સન્માન મારા આજે વાલા ભાગવત પધાર્યા મારે આંગણે રે લોલ આજે ભાગવત પધાર્યા મારે આંગણે રે લોલ આજે કૃષ્ણ પધાર્યા મારે આંગણે રે લોલ આજે કૃષ્ણ પધાર્યા મારે આંગણે રે લોલ આજે ભાગવત પધાર્યા મારે આંગણે રે લોલ આજે ભાગવત પધાર્યા મારે આંગણે રે લોલ આજે કૃષ્ણ પધાર્યા મારે આંગણે રે લોલ આજે કૃષ્ણ પધાર્યા મારે આંગણે રે હરિ ઓમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી છગ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ શ્રી રામ મંદિરેથી વાજતે અને ગાજતે ઠાકોરજીને આપણે લઈ આવ્યા છે જે પણ પરિવારના સભ્યો મિત્રો ઉપસ્થિત છે એમને નિવેદન પોતપોતાનું સ્થાન અલંકૃત કરશે. સૌ પ્રથમ આપણી વચ્ચે કોઈ પણ ભગવત કાર્યની શરૂઆત થતી હોય એની શરૂઆતમાં જ ભગવત ભક્તજનો સંતો પધારે એટલે સમજી લેવાનું. અને આ ગિરનાર, આ જુનાગઢ, આ તો નરસૈયાની નગરી છે. અહીંયા તો સંતોના બેસણો છે, મા અંબાના બેસણા છે. એવી પવિત્ર ભૂમિમાંથી આપણી વચ્ચે પરમ પૂજ્ય મોનાનંદજી મહારાજ ઉપસ્થિત છે. એમને નિવેદન કરી મંચ ઉપર આવશે. એમના સન્માન માટે શ્રી મહેશભાઈ હાર પહેરાવી અને સન્માન કરશે. પરમ પૂજ્ય મોનાનંદ બાપુનું જોરદાર તાળીઓના નાદથી વધાવશું. મુझे मेरी मस्ती कहाँ लेके आई. એવા સંતો એની મોજમાં હોય અને મોજની ભૂમિ એવી આ ગરવો ગિરનાર. પરમ પૂજ્ય મોનાનંદજી બાપુ પધાર્યા છે. ખૂબ ધન્યવાદ માનું છું. વ્યાસપીઠસ્થ વક્તા ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી વતી પણ આપના ચરણોમાં વંદન કરું છું. વધારે સમય ન લેતા સવાયા ભાવથી સવા એક થઈ ગયો છે. સમયસર પહોંચવાનું હોય. છક પરિવાર આયોજિત આપણા વક્તા પરમ પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજી મહેતાજીને આપણે વધાવશું. જોરદાર તાલીઓના નાદથી વધાવશું અને પ્રાર્થના કરશું કે પોતાની વાણીમાં ભાગવત ભાગીરથીનું રસપાન કરાવશે. જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ કૃષ્ણ મહાયોગિન વિશ્વાત્મન થોડી ક્ષણો માટે રાધા કૃષ્ણના નામનો આશ્રય લેશું. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. 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 કલ્યાણ છે ને તેમાં ઉદ્ધાર છે. તેમાં કલ્યાણ છે ને તેમાં ઉદ્ધાર છે. તેમાં કલ્યાણ છે ને તેમાં મેળો પાર છે. તેમાં કલ્યાણ છે ને તેમાં બેડો પાર છે. માતા પિતાને હાથ જોડ તેમાં કલ્યાણ છે. માતા પિતાને હાથ જોડ તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ
કૃષ્ણ બોલ એમાં કલ્યાણ છે. કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ એમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ તેમાં કલ્યાણ. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી આદ્ય શક્તિ મોમાય માત કી જય. દત્ત ગિરનારી મહારાજ કી જય. શ્રી જલારામ બાપાની જય. ઉમાકાંત સ્મરણ વિધેયન નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હરિ ઓમ. સર્વેશ્વર રાજરાજેશ્વર શ્રી કૃષ્ણ પરમાત્માના વાણીમય વિગ્રહ એવા ભાગવતજીને પ્રણામ. ગિરનારની ભૂમિમાં વિલસી રહેલી એ તમામ દિવ્ય ચેતનાઓને પ્રણામ. સંત વૃંદ, વિપ્ર વૃંદ, સારસ્વત વૃંદ અને શ્રોતા વૃંદને સૌને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જેમની ઘણા સમયથી એક મહેચ્છા હતી એવા ગંગા સ્વરૂપ તારાબેન નટવરલાલ છગ, જેમનો મનોરથ હતો કે એક ભાગવત કથા થાય અને સ્વર્ગીય નટવરલાલ ભાણજીભાઈ છગ તથા સમસ્ત પિતૃની સ્મૃતિમાં ત્રણેય ભાઈઓ શ્રી મહેશભાઈ, શ્રી પ્રકાશભાઈ અને શ્રી નિપુલભાઈ ભાગવત કથાના માધ્યમથી આ કેટલા સુંદર દિવસો છે. આજનો દિવસ રાધાષ્ટમી છે. આજના દિવસે રાધાજી પ્રગટ થયા હતા. એટલે મેં આપ સૌને રાધે રાધે કહ્યું. આજનો સૌથી પવિત્ર દિવસ છે. રાધા અત્યારે તો સમય નથી. બપોર પછીના સત્રમાં આજે રાધાજીને વંદના કરવી છે. રાધાજી વિશે ઘણી બધી ખોટી માન્યતાઓ છે. ઘણા લોકો કહે કે રાધાજી તો પાત્ર જ ન હતું, કાલ્પનિક પાત્ર છે. ભાગવતજીમાં રાધાજીનો ઉલ્લેખ નથી આવતો એવું પણ કહે છે. પણ સૂક્ષ્મ રીતે જોઈએ તો દરેક શ્લોકો એ રાધાજી છે. આ પહેલો શ્લોક લઈ લ્યો. ભાગવતજીમાં જેમાં કૃષ્ણની વંદના છે એમાંય રાધાજી છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. પ્રથમ શ્લોકમાં શ્રી કૃષ્ણાય વયમ નુમઃ ભગવાનની સ્તુતિ કરી છે, પણ ખાલી કૃષ્ણની નહીં, શ્રી કૃષ્ણાય. શ્રીંચ સેવાયામ, શ્રી નામનો ધાતુ સેવા માટે યુક્ત છે અને સાચી સેવા
રાધાજીએ કૃષ્ણજીની કરી હતી. કેવી સેવા, એ તો અદ્ભુત સેવા છે. અત્યારના સત્રમાં નહીં પણ બરાબર ન્યાય આપી શકાય એટલે બપોર પછીના સત્રમાં રાધાજીના એ ચરિત્રને થોડી વંદના કરશું. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની વંદના છે. અમે બધાય ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરીએ છીએ, જે સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ કૃષ્ણની વંદના, આનંદ સ્વરૂપ કૃષ્ણની વંદના, સત સ્વરૂપ કૃષ્ણની વંદના. એક પણ સ્થાન એવું નથી જ્યાં પરમાત્મા ન હોય, એવા શ્રી કૃષ્ણ છે. કૃષ્ણ બધી જગ્યાએ મળી આવે એટલે સત સ્વરૂપ, એટલે એવા કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ. જે જ્ઞાનના રૂપમાં દરેકની અંદર છે એવા શ્રી કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ. અને આનંદના રૂપમાં બધાના હૃદયમાં જે હિલોડા મારે છે એ આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ. હમણાં જ બેન્ડ પાર્ટી હતી અને એમાં બધા એટલા બધા આનંદથી કિલોલ કરતા હતા. આ એટલો બધો આનંદ આવે છે એનું કારણ શું છે કે આપણા મસ્તક ઉપર સ્વયં શ્રી કૃષ્ણ છે, એટલે હૃદયમાં આનંદ આવે છે. એ આનંદનું સ્વરૂપ છે, અમે એની સ્તુતિ કરીએ છીએ. જે બધા પ્રકારના તાપ દૂર કરે એવા કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ. જગતને ઉત્પન્ન કરે, એનું પોષણ કરે ને છેલ્લે સંહાર કરે એવા પ્રકૃતિથી પર છે એવા શ્રી કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણની વંદના કરી સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે. નૈમિષારણ્યમાં પદ્મપુરાણ અંતર્ગત 6 અધ્યાયનું મહાત્મ્ય છે. કથાના પ્રારંભમાં વક્તાએ મંગલાચરણ કરી અને મહાત્મ્યનું વાંચન કરવું જોઈએ. પ્રથમ દિવસે થોડુંક મહાત્મ્યનું વાંચન કરી લઉં ને પછી આપણે બધા, અને તમે જરાય મૂંઝાતા નહીં, મોડું થઈ ગયું ને એ તો હાલે. એમાં કંઈ રઘુવંશીઓ તો આનંદથી બધું કરે, એન્જોય કરે પ્રસંગને. હાલો હાલો ભાગો ભાગો એવું નહીં, જરાય મૂંઝાતા નહીં, એન્જોય કરવાનું. એમાં કંઈ પ્રસંગ ઘણા બધા વર્ષો પછી આવતો હોય જીવનમાં, એટલે એવી ઉતાવળ પણ કંઈ કરવાની જરૂર નથી. એટલે એકની જગ્યાએ 2 થયા હોત તો ચાલે, એમાં કાંઈ વાંધો નથી. એમાં તમારે કાંઈ ડરવાની જરૂરિયાત નથી કે શાસ્ત્રીજી શું કહેશે કે કંઈ નહીં. જે સ્થિતિ નિર્માણ કરી હોય એ નિર્માણ કરનારા ઠાકોરજી છે, એટલે બધું ઠાકોરજીની પ્રેરણાથી થાય છે એવું સમજીને વર્તમાન સ્થિતિને સ્વીકારી લેવી, એને વિચક્ષણ પુરુષ કહેવાય, એને બુદ્ધિશાળી પુરુષ કહેવાય. તો થોડોક મંગલાચરણમાં પ્રવેશ કરીએ. 1:30 વાગે કથાને વિરામ રાખીને પછી 4 આવી જશો કે 4:30? હા, વચ્ચે તમારે 4:30 થી 6:30 રાખવું હોય તો વાંધો નથી. ના ના, 3 વાગે તો કોઈ હું પાછો આવી જાય, તમે કોઈ નહીં આવી શકો. એટલે 4 વાગે ફરી કથાનો આપણે આરંભ કરશું. અથવા આજે મોડું થયું તો 4:30 થી 6:30 રાખવું હોય તો એ એકદમ નિખાલસ ભાવેથી કહી દેજો. તમે 4 પહોંચી જશો. સુખદેવજીની વંદના છે અને પછી મહાત્મ્યમાં 88,000 ઋષિઓ બેસેલા છે અને 88,000 ઋષિઓની વચ્ચે સૂત પૌરાણિક પધાર્યા છે નૈમિષારણ્યમાં. સૂત પૌરાણિકને જોઈ અને શૌનકાદી ઋષિઓ ઊભા થઈ અને 3 પ્રશ્નો કર્યા છે પ્રારંભમાં. અને એ પહેલો જ પ્રશ્ન હતો કે આ જગતમાં સૌથી મહાનમાં મહાન જો કંઈ હોય તો એ છે વિવેક. જ્ઞાનથી શું પ્રાપ્ત થાય તો કે વિવેક, વૈરાગ્યથી શું પ્રાપ્ત થાય તો કે વિવેક, ભક્તિથી શું પ્રાપ્ત થાય તો કે વિવેક. આ બધાથી વિવેક પ્રાપ્ત થાય છે. એ વિવેક કેવી રીતે આપણા જીવનમાં વધારવો, પહેલો પ્રશ્ન. અને વિવેકના કારણે વૈષ્ણવો જેટલા પણ છે એના જીવનમાંથી માયા અને મોહ દૂર કરવા માટે કયો ઉપાય છે? દરેક વૈષ્ણવોએ માયામાં ફસાવવું નથી, મોહમાં નથી ફસાવવું, તો વૈષ્ણવોએ શું કરવું જોઈએ? બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન કહ્યો છે કે આ જીવ છે એ આ કલિકાલમાં ક્લેશો દ્વારા આક્રાંત છે. આ જીવને ક્લેશથી ભરેલો છે. જીવ દૈવી શક્તિથી સંપન્ન નથી, આસુરી શક્તિ પણ આપણા જીવનમાં છે. તો આ જીવને આસુરી સંપત્તિમાંથી દૂર કરીને દૈવી શક્તિ સંપન્ન કરવો હોય તો શું કરવું પડે? આ 3 પ્રશ્નો પૂછ્યા છે. અમને જણાવો કે આ જગતમાં
કૃષ્ણ નિત્ય રીતે પ્રાપ્ત થાય એવું સાધન કયું છે. કૃષ્ણ જે કરવાથી કૃષ્ણ પ્રાપ્ત થાય. શ્રેયસાં યદ ભવેત શ્રેયઃ પાવનાનાં ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વ સાધનમ તદદાધુના. જે કરવાથી કૃષ્ણ મળી જાવે એમાં શંકાને સ્થાન જ નથી. બધાને પાવન કરે એવું સાધન કયું, બધાનું કલ્યાણ થાય એવું સાધન કયું. જે સાધન કરવાથી કૃષ્ણ નિત્ય મળી આવે એ અમને કહો. અને સુત પૌરાણિકે કોઈ લાંબી વાત ન કરતા સીધું કહી દીધું કે જો જીવનમાં ભક્તિનો પ્રવાહ વધે તો જ કૃષ્ણ મળે. કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે ભક્તિનો પ્રવાહ વધારવો પડે. ભક્તિ એટલે ભગવાનમાં આસક્તિ વધારવી પડે. ઘણા લોકો કહે ભગવાનમાં આસક્તિ કેવી રીતે વધે? ફિલ્મ સ્ટારો પ્રત્યે આપણી આસક્તિ શા માટે વધે? ક્રિકેટરો પ્રત્યે આપણી આસક્તિ શા માટે વધે? કે આપણે જેને સતત ને સતત જોઈએ રાખીએ છીએ અથવા સાંભળે રાખીએ છીએ એના પ્રત્યે આસક્તિ વધે. જેના વિશે આપણે બહુ વધારે ગુણગાન સાંભળ્યા હોય કે ઓહો ફલાણો વ્યક્તિ તો આવો છે, ફલાણો વ્યક્તિ તો આવો છે, તો એને મળવાની ઈચ્છા થાય. એના ગુણ સાંભળીએ તો આસક્તિ થાય. એમ ભગવાનમાં આસક્તિ કરવી હોય તો એક જ ઉપાય છે કે એની કથા સાંભળવાની, એના ગુણાનુવાદ સાંભળવાના, તો ભગવાનમાં આસક્તિ થાય. આ 7 દિવસની કથા છક પરિવાર દ્વારા છે. એ બીજા કોઈ કારણથી નહીં, પણ આપણે બધાય 7 દિવસ સુધી ભગવાનના ગુણાનુવાદ સાંભળી અને એ ગુણાનુવાદ સાંભળતા સાંભળતા ભગવાનમાં આસક્તિ થઈ જાય. આ જ સૌથી મોટું પ્રયોજન છે. અને આ કથામાં તમે આખો પરિવાર અહીંયા એક સ્થાન ઉપર બેસી જાઓ એટલે તમારા જેટલા પણ તમારી ઉપર આશા રાખનારા પિતૃઓ અહીંયા બધામાં ગોઠવાઈ જાય વાયુમંડળમાં. અને તમને જોઈ કે આ કથામાં એટલા બધા આસક્ત છે, ભગવાનમાં આસક્ત છે, તો મારે પણ આ લોકો પ્રત્યે આસક્તિ છોડી દેવી જોઈએ. એ જેમાં લાગેલા છે હું એ લાગી જાઉં અને એની ભગવાનમાં આસક્તિ થઈ જાય, એને બધો મોહ હટી જાય, મોહનો ક્ષય થઈ જાય, એને તો મોક્ષ કહેવાય. એટલે કુટુંબ ભેગું થઈને કથા કરતું. એની પાછળનું કારણ આ ઘરનો કોઈ વ્યક્તિ બાકી ન રહે. બધાય સવાર સાંજ 2 સમય અહીંયા જ બેસે. સતત ભગવાનનું, સવારમાં પૂજા, પછી કથા, સાંજે પાછી કથા, સાંજે પાછું પૂજા, સાંજના પણ ભગવાનના કાર્યક્રમો. એટલે ખરા અર્થમાં પિતૃઓને આનંદ થાય કે મારા બાળકો ખરેખર યોગ્ય માર્ગે છે અને એમને આનંદ અપાવવા માટે આ કથા છે. આ તમામ છક પરિવારના પિતૃઓ, સ્વ ભાણજીભાઈ, સ્વ મણિબેન, સ્વ રણિયાતબેન, સ્વ શાંતિલાલભાઈ, સ્વ મોહનજીભાઈ, સ્વ જયાબેન, સ્વ નટવરલાલજી, સ્વ રમેશભાઈ, આ બધા છક પરિવારના જેટલા પણ પિતૃઓ છે એનું ભાગવત કથાના માધ્યમથી હું આવાહન કરું છું કે એની ચેતના જ્યાં હોય ત્યાં 7 દિવસ માટે કથામાં પધારે. બીજા બધા તો કથા સાંભળે કે ન સાંભળે, પણ એની ચેતનાઓ સાંભળે નહીં, એને આનંદ થઈ જાય, એ ભગવાનના અનુરાગી બની જાય. ને એ ભાવના સાથે એ બધા પિતૃઓનું, એ બધા આપના સર્વ પૂર્વજોને સ્મરણ કરીને કથાનો આપણે આરંભ કરીએ છીએ. સુખદેવજી અને પરીક્ષિતની વચ્ચેનો જે સંવાદ થયો એને લોકો ભાગવત કહે છે. અને એ સંવાદ થયો એ પણ ભાદરવા સુદ નોમથી પૂનમ, જે આપણી કથાનું મૂળ છે. સુખદેવજીએ આ દિવસથી કથા ચાલુ કરી હતી. આજે રાધાષ્ટમીનો દિવસ, અત્યારે નોરતા ચાલે છે રામદેવજીના. રોજ માટેના એક દિવસો તમે જોશો તો બધા દિવસો એકદમ સુંદર છે. અને આપનો ભાવ હતો એટલે જ મેં આપને આ સમયમાં મેં કથા આપી છે. ને કથા આપવાનું કારણ કે ક્યારેક કોઈને પૈસાથી તોલવા ન આવે, ભાવ કેટલો છે એનાથી જોવામાં આવે. જો પૈસાથી જ બધામાં જોતા હોય તો અમે વેપારી કહેવાય, ભગવાનના ભક્ત થોડા કહેવાય. એટલે એ ભાવના સાથે બપોરના સત્રમાં બરાબર 4 વાગે આજે રાધાજીને રાધાષ્ટમી છે. જે કુંવારિકાઓ હોય એના માટેનું આજે વ્રત છે રાધાષ્ટમીનું.
રાધાષ્ટમીનું પણ વ્રતોધ્યાપન ચંદ્રિકામાં વ્રત છે, કેવી રીતે રહેવું એનો મતલબ છે. આજના દિવસે એ પીળા કપડાં ધારણ કરે, રાધાજીને બધી પીળી વસ્તુઓ અર્પણ કરે. શા માટે કરે, કેમ કરે એ જાણવું હોય તો બરાબર 4 વાગે. રાધાષ્ટમી કદાચ આ વખતે તો નહીં રહી શક્યા આપણે, પણ આવતા વખતે કોઈ કન્યાને રહેવું હોય તો રહી શકાય. અને એ સમયે સાક્ષાત આજની ઝાંખીનું પણ સ્મરણ કરી લઈએ કે બપોર પછી આપણે કોની ચર્ચા કરવાની છે. પૃથ્વી ઉપર 7 દિવસનો ક્રમ, 7 દિવસની કથા ક્યાંથી આવી છે તો કે ભગવાન નારાયણના સૌથી મોટા ભક્ત નારદજીએ 7 દિવસનો ક્રમ આપ્યો છે. પહેલી 7 દિવસની કથા જો કોઈએ સાંભળી હોય તો હરિદ્વારના કિનારે, અને એના શ્રોતા બીજા કોઈ નહીં, સ્વયં નારદજી હતા એના શ્રોતા. નારદજીએ કોને પાસેથી કથા સાંભળી, કેવી રીતે સાંભળી, એ બરાબર 4 વાગે આપણે પણ નારદજીના સ્મરણ સાથે, નારાયણના સ્મરણ સાથે આપણે પણ કથાના આ સત્રને વિરામ કરશું. નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 એ ભજમન નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. અત્યારે સમય અભાવ હોવાના કારણે તમારો રાસ નથી લઈ શકતો. બપોર પછીના સત્રમાં એક રાસે, દર સત્રમાં એક રાસ 10 મિનિટ માટે લેવામાં, એના કારણે આપણી ચેતનાઓ પણ ન તો પલ્લવિત થઈ જાય, ને તમે બધા, મને એવું લાગ્યું પોથી યાત્રામાં તમે રમવાના બધા શોખીન છો, એ મને ખ્યાલ આવી ગયો. તો દર સત્રમાં 10 મિનિટ આપણો રાસ પાક્કો, એ ભાવના સાથે અત્યારે સમય ભાવના કારણે ભગવત નામ સાથે કથાને વિરામ. લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 હે બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 નર નારાયણ 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 ભજો નારાયણ 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 નર નારાયણ 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 ભજો નારાયણ 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 નટો નારાયણ 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 ભજો નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 હે લક્ષ્મી નારાયણ 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 શ્રી રામચંદ્ર ભગવાન દ્વારિકાધીશ નમઃ પાર્વતી પતયે હર હર
પ્રમાણે બીજા સત્રની શરૂઆત 4 વાગે થશે. 4 થી 6 સુધી રહેશે અને બે હાથ જોડી કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ. છગ પરિવાર આયોજિત આ કથામાં આ કથા આપણા બધાની છે, તો આપ સૌ પ્રસાદ લઈને જશો એવી વિનંતી. અને બરોબર પરમ પૂજ્ય શાસ્ત્રીજી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી સમયને ખૂબ માને છે, તો આપને એક નિવેદન કરીએ છીએ. આપ સૌ બપોરે દૂધપાન કરી જલપાન કરી બરોબર 3:45 વાગે આ કથા મંડપમાં ઉપસ્થિત રહેશો એવી વિનંતી. અમે બધા તો હાજર હશું, પણ આપ સૌને પ્રાર્થના કરીએ આપ સૌ પણ હાજર રહેશો એવી વિનંતી. સૌને જય શ્રી કૃષ્ણ. બ્રેક કે બાદ ફિર મિલેંગે બરોબર 3:45 વાગે. 4 વાગે કથાના ભગવત નામ સાથે છગ પરિવાર આયોજિત આપણે આ કથામાં ભેગા